ઘણા વર્ષોથી વરસાદી પાણીથી અમે બહુ હેરાન થઈ રહ્યા છીએ। આગળ ખેતર જુઓ એટલે કમ્પ્લીટ છે, કપાસ છે, ખોખી છે। કેનાલ લીકેજથી ખેતરમાં પાણી ભરાતા ખેડૂતો પણ અત્યારે હાલ પરેશાન થયા। કેનાલના પાણીથી ખેતીને નુકસાન થતું હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો। કાયમી નિકાલ માટે ખેડૂતો ત્યારે પ્રાંત અધિકારીને મળ્યા। આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની કે જ્યાં સુરેન્દ્રનગરના ધાંગધ્રાની અંદર કેનાલનું પાણી છે ખેડૂતોના ખેતરની અંદર ફરી વળ્યું। કેનાલ લીકેજથી ખેડૂતોની અંદર અત્યારે ભારે રોષ છે। કેનાલ લીકેજથી ખેતરમાં પાણી ભરાતા ખેડૂતો પણ અત્યારે હાલ પરેશાન થયા। કેનાલના પાણીથી ખેતીને નુકસાન થતું હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો। દર વર્ષે પાક વાવ્યા બાદ ખેડૂતોને આ નુકસાનનો ઝટકો છે તે લાગ્યા રાખે છે। બિયારણ, દવા અને મહેનતનો ખર્ચ પણ માથે પડતો હોવાનો દાવો। કેનાલ લીકેજથી જમીન બિન ઉપજાઉ બનતી હોવાનો પણ આક્ષેપ થયો। કાયમી નિકાલ માટે ખેડૂતો ત્યારે પ્રાંત અધિકારીને મળ્યા। ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ અપાયું। સાથે જ નર્મદા કેનાલનું લીકેજ તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠી। ખેતીના નુકસાનથી ખેડૂતોની અંદર પણ અત્યારે તંત્ર સામે ભારે રોષ છે તે જોવા મળ્યો। છેલ્લા 20 વર્ષથી અમે પ્રશ્ન માટે હેરાન થઈ રહ્યા છીએ। અત્યારે પ્રાંત અધિકારીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। જોકે પ્રતિસાદ સારો છે, હવે પરિણામ શું આવે એ જોવાનું રહ્યું। ઘણા વર્ષોથી વરસાદી પાણીથી અમે બહુ હેરાન થઈ રહ્યા છીએ। અંદાજે 300 વીઘા જમીન અમારી વર્ષો બગડે। એટલે અમે પ્રાંત અધિકારીને અત્યારે આવેદનપત્ર આપ્યું છે। આગળની કાર્યવાહી શું કરે છે તે ઉપર જોવાનું। વરસાદી પાણીનો પ્રશ્ન છે। વરસાદી પાણીનો પ્રશ્ન આગળ જે નાલું જે કેનાલમાં મૂકેલું છે એ સાંકડું છે, અમારું પાણી એ લેતું નથી। જ્યાં સુધી વરસાદની ઉપરનું પાણી આવે ત્યાં સુધી અમારા ખેતરની અંદર આ પાણી ભર્યું રહે, એટલે પાક બળી જાય। બે ખેતર મૂકીને જોજો, વરસાદી નુકસાન હોય તો બધાને નુકસાન થવું જોઈએ ને, આ તો પાણીનો પ્રશ્ન એને અમને નુકસાની કરે। આગળ ખેતર જુઓ એટલે કમ્પ્લીટ છે, કપાસ છે, ખોખી છે। અમને આ પાણીના હિસાબે જ અમારું પાક બરબાદ થાય છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।